ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં રીઢા આરોપીને પકડી પાડી ચોરીમાં થયેલ મુદ્દામાલ રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શેહ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન 9ની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BR રબારી ખટોદરા પોલીસ સ્ટેશન સુરેશ શહેર 9ના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને તારીખ 26/6/2024ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર UN જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસો ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ રમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા જગદીશભાઈ દીપકભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં થયેલ રોકડ રૂપિયા તથા પાર્સલ મળી કુલ રૂપિયા 3,78,000ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે કામનો આરોપી હાલ ખટોદરા ગાંધી કુટીર કચરા પ્લાન્ટ ખાડી બ્રિજ પાસે પાંડેસરા તરફથી એક સફેદ કલરની ઇકો કાર જેનો રજિસ્ટર નંબર GJ05RT 8689 લઈને ચોરી કરી માલ વેચવા નીકળનાર છે, જે બાતમી હકીકત આધારે આરોપીની વોચમાં રહી મળી આવતા પકડી પાડી. આરોપી આકાશરામ વૃક્ષ વિશ્વકર્મા, ઉંમર વર્ષ 25, ધંધો નોકરી, રહેઠાણ ઘર નંબર 3 સાલીકરામના મકાનમાં, ખોડિયાર રેસિડેન્સી, દેલાડવડ ગામ, ડિંડોલી, સુરત શહેર, મૂળ વતન કલવારી ગામ, તાલુકો બસ્તી, જિલ્લો ગોરખપુર, યુપી પાસેથી ચોરીમાં ગયેલ કુલ પર્સમાં નંગ 20 મળી આવતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.